નમસ્કાર દર્શક મિત્રો, હું દિવ્યાંશી લાઈવ ભરૂચ ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. નિહાળી આજના સમાચાર. અંકલેશ્વરમાં વર્ષમાં 2 વખત દેખાતા અને કહેવાતા પત્રકારોને મહત્વ. રોજ ફિલ્ડમાં રહી કામ કરતા મીડિયા કર્મીઓની અવગણના કરવામાં આવી રહી છે. અંકલેશ્વરમાં છેલ્લા કેટલાક સમયથી પત્રકાર સંગઠનોની કામગીરીને લઈને અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. ચર્ચા એવી છે કે જો કોઈ મીડિયાકર્મી કોઈ ચોક્કસ પત્રકાર સંગઠન સાથે જોડાયેલો ન હોય તો તેની ઓળખ અને કામગીરીને યોગ્ય મહત્ત્વ આપવામાં આવતું નથી. તાજેતરમાં યોજાયેલ એક કાર્યક્રમમાં વિવિધ પત્રકાર સંગઠનો દ્વારા પોતાના સભ્યોના નામોની યાદી આયોજકોને આપવામાં આવી હતી, જેના કારણે એવા અનેક મીડિયા કર્મચારીઓ જે વર્ષોથી નિયમિત રીતે ફિલ્ડમાં રહીને લોકોના પ્રશ્નો, અકસ્માતો, ગુનાઓ, સામાજિક મુદ્દાઓ અને જાહેર હિતના સમાચારોને પ્રાથમિકતા આપીને સતત ફિલ્ડવર્ક કરતા હોય છે, તેઓ આ યાદીમાંથી બહાર રહી ગયા હોવાના આક્ષેપો સામે આવ્યા છે. સ્થાનિક સ્તરે એવી પણ ચર્ચા છે કે કેટલાક પત્રકાર સંગઠનોમાં પરિવારવાદ અને ઓળખાણના આધારે સભ્યપદ આપવામાં આવે છે, જ્યારે ખરેખર રાત દિવસ મહેનત કરીને મેદાનમાં કામ કરતા મીડિયા કર્મચારીઓને યોગ્ય સ્થાન મળતું નથી. આક્ષેપો એવા પણ થઈ રહ્યા છે કે કેટલાક લોકો વર્ષ દરમિયાન ભાગ્યે જ સમાચાર કવરેજ કરવા માટે મેદાનમાં જોવા મળે છે, પરંતુ નવરાત્રિ, દિવાળી અથવા ભેટ સોગાદના કાર્યક્રમોમાં તેમની હાજરી ચોક્કસ જોવા મળે છે. જ્યારે સતત લોકોના પ્રશ્નોને અવાજ આપતા અને સમાજને સાચી માહિતી પહોંચાડતા મીડિયા કર્મચારીઓની ઘણી વખત અવગણના કરવામાં આવતી હોય છે અને તેનો તેઓ ભોગ બનતા હોય છે. કેટલાક સંગઠનો સામે ફંડ એકત્રિત કરવાની પદ્ધતિ અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે. ચર્ચા એવી છે કે પત્રકારોના નામે કાર્યક્રમો યોજી ફંડ એકત્ર કરવામાં આવે છે અને તેનો લાભ માત્ર માનીતા સભ્યો સુધી જ સીમિત રહે છે. પ્રવાસ હોય, પાસ અથવા અન્ય સુવિધાઓમાં પણ પારદર્શિતાનો અભાવ હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ખાસ કરીને જો વાત કરીએ તો જીઆઈડીસીની અંદર પણ કેટલાક પ્રોગ્રામોની અંદર માનીતા સંગઠનના પત્રકારોને જ આમંત્રણ આપવામાં આવે છે, જ્યારે અન્ય જે રેગ્યુલર ફિલ્ડમાં ફરતા પત્રકારોને આમંત્રણ આપવામાં આવતું નથી. નવરાત્રિ જેવા તહેવારો દરમિયાન વિવિધ આયોજકો પાસેથી પાસ મેળવવાની પ્રક્રિયામાં પણ માત્ર પોતાના નજીકના લોકોના નામો આગળ ધપાવવામાં આવે છે, જ્યારે વર્ષભર મેદાનમાં રહી કામ કરતા મીડિયા કર્મચારીઓ પાછળ રહી જાય છે તેવી ફરિયાદો સામે આવી રહી છે. પત્રકારત્વ કોઈ સંગઠનના સભ્યપદથી નહીં, પરંતુ નિષ્ઠા, મહેનત, સત્યનિષ્ઠા અને લોકોના પ્રશ્નોનો અવાજ આપવાની જવાબદારીથી ઓળખાય છે. સવાર હોય કે મધરાત, વરસાદ હોય કે તડકો, જે મીડિયા કર્મચારીઓ સતત મેદાનમાં રહીને જનતાના પ્રશ્નો અને સમાચારને પ્રાથમિકતા આપે છે, તેવો જ પત્રકારત્વની સાચી ઓળખ છે, નહીં કે સંગઠનના સભ્યો બનીને તેઓ પોતાનો રોટલો શેકતા હોય. આ તમામ આક્ષેપોની અંદર સત્યતા રહેલી છે, તો જ પત્રકાર સંગઠનો માટે પણ આવો સમય આવી ગયો છે કે તેઓ સભ્યપદ, કાર્યક્રમ અને સુવિધામાં પારદર્શિતા જાળવે અને કોઈપણ પ્રકારના પક્ષપાતને બદલે મેદાનમાં વાસ્તવિક કામગીરી કરનાર દરેક મીડિયા કર્મીઓને સન્માન અને તક અને તેઓની પણ ગણતરી કરવામાં આવે તે જરૂરી રહ્યું છે. માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આવશ્યક સેવાઓમાં ફરજ બજાવતા જવાનો અને કર્મચારીઓને રેનકોટ વિતરણ કરવામાં આવ્યા હતા. માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ અંકલેશ્વર સમાજ કલ્યાણ અને સેવાકીય કાર્યોમાં હંમેશા અગ્રેસર રહે છે, ત્યારે આજરોજ અંકલેશ્વર આશારદા ભવન ટાઉન હોલ ખાતે માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આવશ્યક સેવાઓમાં ફરજ બજાવતા જવાનો અને કર્મચારીઓને રેનકોટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યના જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ, ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, નગરપાલિકાના પ્રમુખ જિજ્ઞેશ અંદાડિયા ઉપસ્થિત રહ્યા હતા અને મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યું હતું અને રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલ, ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી સહિતના મહાનુભાવોના હસ્તે અંકલેશ્વર અને ભરૂચના ટીઆરબી જવાનો, ટ્રાફિક પોલીસ કર્મીઓ, 108 સેવાના કર્મચારીઓ, નગરપાલિકાના ફાયરના
જવાનો અને મીડિયાકર્મીઓને રેનકોટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન સંદીપ પટેલ, મમતા ચિલ્ડ્રન હોસ્પિટલના ડૉક્ટર નીરજ ગુપ્તા, શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરના, જિલ્લા ટ્રાફિક PSI સરવૈયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ટ્રાફિકના જવાનોને, મીડિયાકર્મીઓને, 108ના કર્મચારીઓને તથા વિવિધ જે આવશ્યક સેવાઓ માટે જે આગળ પડતા પર્સન હોય એ લોકોને આજે રેનકોટનું અહીંયા વિતરણ કરવામાં આવ્યું. આ એવા લોકો છે જે આવશ્યક સેવામાં ગમે ત્યારે, ગમે એટલો વરસાદ હોય, ઠંડી હોય કે ગરમી હોય, એ લોકો પોતાનું પરિવારને પણ જોતા નથી અને આ સમાજ માટે અને સમાજની અવેરનેસ માટે, સમાજના કામ માટે, ટ્રાફિકને હળવો કરવા માટેની એમની સેવાઓ આપતા હોય છે. એવા લોકોને અમે આજે અહીંયા રેનકોટનું વિતરણ કર્યું. આ રેનકોટનું વિતરણ એ ફક્ત એક જરિયો છે, એમની સાથે મળવું હતું, એમની સાથે થોડો ટાઈમ સ્પેન્ડ કરવો હતો. એ માટે આજે એમને મળી અને આજે ખૂબ જ સારું એવું અમારું આ આયોજન રહ્યું આ ટ્રસ્ટનું. એમાં ઉપસ્થિત રાજ્યના મંત્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબ અને ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા. આપ સૌ મીડિયા મિત્રોનો પણ અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. TRBના જવાનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. બીજા આવશ્યક સેવાના બધા કર્મચારીઓ પણ અહીંયા ઉપસ્થિત રહ્યા. એ બદલ હું સૌનો માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી આભાર માનું છું. આજ રોજ અંકલેશ્વર ખાતે માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પોલીસ જવાનો, TRB જવાનો, સાથે સાથે ફાયરના માણસો, પત્રકારશ્રીઓ, 108ના મિત્રોને પણ આજે અહીંયા રેનકોટ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ત્યારે જે રીતે 24 કલાકની ડ્યુટીવાળા આ તમામ મિત્રોની ચિંતા કરીને તેઓ પણ ચોમાસાની અંદર ભીંજાઈ ન જાય અને સારી રીતે પોતાની ફરજ બજાવી શકે એ માટે આ અમારા આ ટ્રસ્ટના પ્રમુખ શ્રી સંદીપભાઈ પટેલ જે રીતે કાર્યક્રમ કરી રહ્યા છે અહીંયા ખરેખર અભિનંદનને પાત્ર છે. સ્કૂલનું બાળકોનું સ્કૂલ ડ્રેસ હોય કે અનેકવિધ વૃક્ષારોપણના કાર્યક્રમો હોય, અંકલેશ્વરની અંદર સુશોભન માટે ઝાડની થર ઉપર મલ્ટી કલર કરીને જે પ્રકારે અંકલેશ્વરની અંદર એક જે વધારો કર્યો છે, ત્યારે સંદીપભાઈને આ તબક્કે હું ખૂબ અભિનંદન પાઠવું છું. અને આ તબક્કે અહીંયા આ કાર્યક્રમની અંદર મારા મિત્ર અને ભરૂચના લોકલાયક ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી પણ અહીં હાજર રહ્યા હતા. એમને પણ અમારા અંકલેશ્વરમાં આવવા બદલ એમનો પણ આભાર માનું છું અને અભિનંદન પાઠવું છું. ફરીથી આ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી સંદીપભાઈ પટેલ અને એમના તમામ ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવી વિરમું છું. ભરૂચની મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના MBBS ઇન્ટર્નશિપ સ્ટાઇપન્ડમાં વધારો કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ભરૂચની ડૉક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના MBBS ઇન્ટર્નશિપ સ્ટાઇપેન્ડમાં વધારો કરવાની માંગ સાથે આજે સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં વિરોધ પ્રદર્શન કર્યો હતો. 150થી વધુ વિદ્યાર્થીઓ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં શાંતિપૂર્ણ રીતે બેસી વિરોધ નોંધાયો હતો. વિદ્યાર્થીઓએ કોલેજના ડીન, પ્રિન્સિપાલ અને મેનેજમેન્ટને લેખિત રજૂઆત કરી હાલ મળતા માસિક 15,300ના સ્ટાઇપેન્ડને વધારી 21,800 કરવાની માંગ કરી છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે તેઓ ઇમરજન્સી ડ્યુટી, વોર્ડ મેનેજમેન્ટ, OPD સહિત દર્દીઓની સારવારમાં મહત્ત્વની જવાબદારીઓ નિભાવે છે. વધતી મોંઘવારી અને કામના ભારને ધ્યાનમાં રાખી હાલનું સ્ટાઇપેન્ડ અપૂરતું હોવાનું જણાવી યોગ્ય વધારો કરવાની માંગ કરી છે. આ અંગે મેનેજમેન્ટ તરફથી ડૉક્ટર ગોપિકા મેખિયાએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ દ્વારા અગાઉ પણ સ્ટાઇપેન્ડ વધારાની રજૂઆત કરવામાં આવી હતી, જેના અનુસંધાને મેનેજમેન્ટે 500નો વધારો મંજૂર કરી વધારેલી રકમ વિદ્યાર્થીઓના ખાતામાં જમા પણ કરાવી દીધી છે. તેમણે વધુમાં જણાવ્યું કે હાલ કરવામાં આવી રહેલું વિરોધ પ્રદર્શન યોગ્ય નથી.
મેનેજમેન્ટે વિદ્યાર્થીઓને મુખ્ય મેનેજમેન્ટ સભ્યો સાથે બેઠક યોજવાની ખાતરી પણ આપી છે. તેમ છતાં વિદ્યાર્થીઓએ આજે વિરોધ પ્રદર્શન કર્યો છે. આ સમગ્ર મામલે વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરીને સુખદ અને હકારાત્મક ઉકેલ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે. અમે કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ રિસર્ચ અને ઇન્સ્ટિટ્યૂટમાં અમે ઇન્ટર્ન છે. 2021-22ની બેચ છે. હવે અમારે જ્યારે ઇન્ટર્નશીપ શરૂ થવાનો હતો ત્યારે અમને એવું કહેવામાં આવેલું હતું કે તમારું સ્ટાઇપન્ડ ઇન્ક્રીમેન્ટ થાય 23% જેટલું ઇન્ક્રીમેન્ટ થશે. પણ એ વાતના અમારે 1.5-2 મહિના થઈ ગયા છતાં અમારે સ્ટાઇપન્ડ નહોતું આવ્યું. અમારામાં સ્ટાઇપન્ડ જ્યારે આવ્યું ત્યારે 15,300 જેટલું આવ્યું. મીન્સ કે ઓલમોસ્ટ 3% જેટલું ઇન્ક્રીમેન્ટ થયું છે. તો રિમેનિંગ 20% ઇન્ક્રીમેન્ટ માટે અમે અત્યારે સ્ટ્રાઇક કરીએ છીએ. એ વાતે અમે એક વીક પહેલાં મેમ જોડે અમને મિટિંગ કરેલી હતી. તો ત્યાંથી અમને કંઈ રિપ્લાય ના આવ્યો. ત્યાંથી અમને એમ જોવા મળ્યો કે તમારું સ્ટાઇપન્ડ 500 વધાર્યું છે, એના આગળ તમે ઘટાડવાના હતા છતાં કે અમે વધાર્યું છે. પછી અમે આજે લેટર આપ્યું કે અમારે આવી રીતે તમારું સ્ટાઇપન્ડ ડિમાન્ડ છે. બીજા બધી યુનિવર્સિટીની અંદર જે કોલેજ આવે છે એ બધાનું સ્ટાઇપન્ડ 21,800 જેટલું છે. તો અમારો એ ડિમાન્ડ છે કે અમારી સ્ટાઇપન્ડ ઇન્ક્રીઝ કરીને 21,800 જેટલું અમારું સ્ટાઇપન્ડ કરી નાખે. એના માટે અમે બધા સ્ટूडेंट स्ट्राइक पर बैठा है. हमें 150 स्टूडेंट ની બેચ છે. मेरा नाम भूमिजा मखवाना है. हम यहाँ पे सारे के सारे KMCRI के इंटर्न्स हैं. ये सिविल हॉस्पिटल भरूच में हम काम करते हैं. हम यहाँ पे भी स्ट्राइक ऑर्गेनाइज करके बैठे हैं और हमारी ये डिमांड है कि हमारा जो स्टाइपेंड है इट इज़ 15,300 वो बढ़ा के 21,800 किया जाए, क्योंकि सिविल हॉस्पिटल है, हमको काम बहुत होता है. उन्होंने जो हमको प्रोमिस किए थे वो उन्होंने फॉलो थ्रू नहीं किए हैं. उन्होंने हमको बोला था कि 18,000, HR से ये जवाब आया है कि 18,000 तो होगा ही, और उन्होंने वो डिमांड पूरी नहीं की है. हमारी स्ट्राइक तब तक चलेगी जब तक ये हमको रिटर्न में नहीं देते हैं कि ये हमारा स्टाइपेंड 21,800 करने वाले हैं. જી, મારું નામ ડૉક્ટર ગોપિકા મેઘિયા છે. હું KMCRIમાં ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર તરીકે ફરજ બજાવું છું. આજે જે અમારા ત્યાંના ઇન્ટર્ન્સ ડૉક્ટર્સ જે સ્ટ્રાઇક પર ઉતરેલા છે સ્ટાઇપન્ડ વધારવાના મુદ્દે, એ બાબતે મારે ખાલી એટલો જ ખુલાસો કરવો છે કે આ વિદ્યાર્થીઓની એપ્લિકેશન અમને 11 તારીખે મળી હતી, 11મી મે, અને એ લોકોની ઇન્ટર્નશીપ ચાલુ થઈ છે 18 મેથી. અને એમનું એક એવું હતું, એ લોકોની એક એપ્લિકેશન એવી હતી કે અમને સ્ટાઇપન્ડમાં વધારો કરી આપો. ગયા વર્ષે જે પહેલી બેચ હતી અમારી એનું સ્ટાઇપન્ડ હતું 14,800 રૂપિયા. અને આ લોકોએ મને એપ્લિકેશન આપી, એના પછી અમારી મેનેજમેન્ટ સાથેની મિટિંગ થઈ. મેનેજમેન્ટે આ વિષય પર થોડું ધ્યાન આપ્યું અને એ લોકોના સ્ટાઇપન્ડમાં અમે લોકોએ 500 રૂપિયાનો વધારો કરીને આપ્યો. જે એપ્લિકેશન એ લોકોએ આપેલી હતી 11/5 એના સંદર્ભે અમે એ લોકોને વધારો કરીને આપેલો છે સ્ટાઇપન્ડનો. હાલનું સ્ટાઇપન્ડની રકમ છે 15,300 રૂપિયા. અને આ જે રકમ છે એ લોકોના અકાઉન્ટમાં સ્ટાઇપન્ડ પેટે જમા પણ કરી દેવામાં આવેલી છે. ત્યારબાદ એ લોકોના તરફથી, વિદ્યાર્થીઓ તરફથી કે એમના યુનિયન તરફથી કે એમના કોઈ પણ રિપ્રેઝેન્ટેટિવ તરફથી અમને કોઈ પણ બીજી ઓફિશિયલ કોઈ પણ અરજી આપવામાં આવેલી નથી કે જેના માટે અમે આગળ કંઈ કાર્યવાહી કરી શકીએ. એક અરજી એમની જે અમારા પાસે હતી એના ઉપર અમે એક્શન લઈ લીધું છે, એની કાર્યવાહી થઈ ગઈ છે અને એના પૈસા પણ એમના અકાઉન્ટમાં જમા થઈ ગયા છે. તેમ છતાં જો એ લોકોને અમારા CMD સાહેબને મળવું હતું, એમને મિટિંગ કરવી હતી આ મુદ્દે આગળ વાત કરવા માટે, જે અંગેની મિટિંગ 13મી તારીખે બરોડા ખાતે નિર્ધારિત પણ કરવામાં આવેલી હતી અને જેમાં એમને સાંભળવાનો પણ વિષય મૂકવામાં આવવાનો હતો અને એમના પ્રશ્નો નિરાકરણ લાવવાનું ટ્રાય કરવામાં આવવાનું હતું. પણ આજે જે આ લોકો ધરણા પર બેઠા છે એ અંગે અમારા પાસે આના પહેલા કોઈ જાણકારી નહોતી. એમને જે અમને એપ્લિકેશન આપી હતી એ અંગે અમે નિર્ણય લઈ લીધો હતો, એમના હિતમાં લીધો હતો અને એમનું વળતર પણ એમને ચૂકવી દેવામાં આવેલું છે. ત્યારબાદ એમની કોઈ એપ્લિકેશન અમારા પાસે આવેલી નથી. ભરૂચના ભૃગુરુસી બ્રિજ તરફ જતા મુખ્ય માર્ગ પર ભૂવો પડતા વાહન ચાલકોમાં ચિંતા અને દોડધામનો માહોલ સર્જાયો હતો. ભરૂચ શહેરના કોટથી ભૃગુ ઋષિ બ્રિજ તરફ જતા મુખ્ય માર્ગ પર અચાનક ભૂવો પડતા વાહન ચાલકોમાં ચિંતા અને દોડધામનો માહોલ સર્જાયો હતો. શહેરના આઇકોનિક ગણાતા આ માર્ગ પર જૂની મામલતદાર કચેરી સામે નર્મદા અપાર્ટમેન્ટ તરફ જવાના રસ્તા પર ભૂવો પડ્યો
હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં ભરૂચ નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો તેમજ પાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. માર્ગ પર સુરક્ષાની વ્યવસ્થા ગોઠવી ભુવાને પૂરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા નોંધાઈ નથી. ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા CEO થિંક ટેન્ક ફોરમ મીટનું આયોજન કરવામાં આવ્યું હતું. કોલેજ રોડ પર આવેલ શ્રી રસિકલાલ રતિલાલ શેઠ BDMA હોલ ખાતે આયોજિત CEO થિંક ટેન્ક ફોરમ મીટમાં ભરૂચ જિલ્લા કલેક્ટર ડૉક્ટર નવનાથ ગવ્હાડે IAS ખાસ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર સાથે જિલ્લા પોલીસ વડા અધ્યક્ષ રાજ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે એ પણ તેઓના વિચારો રજૂ કરી આયોજનને બિરદાવ્યો હતો. કાર્યક્રમમાં પ્રેસિડેન્ટ દેવાંગ ઠાકોર સહિત અન્ય હોદ્દેદારો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. हमारे जैसे लोगों को अभी भी बचा के रखा है because when constitution was discussed the maximum members were of the opinion कि ऑल इंडिया सर्विस उस टाइम पे इंडियन सिविल सर्विस बोलते थे उसको स्क्रैप किया जाए. उनको ऐसे लगता था कि आगे जाके काली इंग्रज बनेंगे और सबको तकलीफ देंगे. आई होप ऐसा कुछ हुआ नहीं बट उनकी वजह से IAS या इंडियन एडमिनिस्ट्रेटिव सर्विस एंड इंडियन पुलिस सर्विस बची. हम लोग आपके सामने आने के लिए हमें एक मौका मिला. तो अगर हम मेडिकल साइंस के हिसाब से देखें तो हम लोग एक फ्रेम की तरह हैं. आप समझिए बॉडी फ्रेम. SP साहब हमारे मसल्स हैं. कुछ भी तकलीफ होती है तो मसल्स मूव करने पड़ते हैं. हमारी जो जुडिशरी है वो हार्मोन्स का काम करती है, चेक्स एंड बैलेंस का. और हमारा जो गवर्नमेंट पार्लियामेंट है वो ब्रेन का काम करती है, जो मैसेज देती है कि कहाँ पे क्या होने वाला है. सो दिस इज हाउ आवर होल इकोसिस्टम वर्क्स. लेकिन इसका जो हृदय है जो सब चलाता है, जिसको सेफ रखना बहुत जरूरी है, वो आप सब लोग इंडस्ट्रियलिस्ट हैं और इंडस्ट्री है. क्योंकि अल्टीमेटली जो ब्लड फ्लो होता है उसी की वजह से बॉडी चलती है. लेकिन ये भी थोड़ा ध्यान पे रखना चाहिए कि ब्लड जब ज्यादा प्रेशर से पंप होता है तो हाइपरटेंशन होता है. અને એમાં પછી શું કહેવાય કે વધારે એની એક્ટિવિટી વધી જાય તો હાર્ટ અટેક પણ આવી જાય. इसीलिए जो बैलेंस है, हार्ट का बैलेंस, ब्रेन का बैलेंस, हार्मोन्स का बैलेंस, मसल्स का बैलेंस, बोनी फ्रेम का बैलेंस, वो सब रखना जरूरी है. और वो रखने का काम हम सब लोग करेंगे. और ये जो प्लेटफॉर्म है जो आज हम डिस्कस कर रहे हैं, शायद उसका एक छोटा सा जो एक स्टेप है उस मामले में हम कर रहे हैं. અંકલેશ્વરના ગડખોલ ગામ નજીક ટ્રેક્ટર નહેરમાં ખાબકતા દોડધામ મચી જવા પામી હતી. અંકલેશ્વરના ગડખોલ ગામ નજીક ટ્રેક્ટર નહેરમાં ખાબકતા દોડધામ મચી જવા પામી હતી. આ દુર્ઘટનામાં ટ્રેક્ટર ચાલકનો આબાદ બચાવો થયો હતો. અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામ નજીક આજે એક ટ્રેક્ટર અકસ્માત સર્જાતા થોડા સમય માટે દોડધામ મચી જવા પામી હતી. અયપ્પા મંદિર નજીક ટ્રેક્ટર ચાલકને સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રેક્ટર સીધું નહેરમાં ખાબક્યું હતું. અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સદનસીબે ટ્રેક્ટર ચાલકનો આબાદ બચાવ થયો હતો અને તેને કોઈ ગંભીર ઈજા પહોંચી ન હોવાનું જાણવા મળ્યું છે. ઘટના બાદ JCB મશીનની મદદથી નહેરમાં પડેલા ટ્રેક્ટરને બહાર કાઢવામાં આવ્યું હતું. શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે છેલ્લા ઘણા વર્ષોથી મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ વર્ષે પણ શ્રી નરેશભાઈ પટેલના 61માં જન્મદિવસે રાજકોટ સહિત ગુજરાત અને ગુજરાત બહાર કુલ 84થી વધુ સ્થળે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ અને સદજ્વેતા ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટના સંયુક્ત ઉપક્રમે આજરોજ 11 જુલાઈને
શનિવારે સવારે 8 થી બપોરે 1 વાગ્યા સુધી અંકલેશ્વર ખોડલધામ સમિતિ દ્વારા શ્રી પાટણ લેઉવા પાટીદાર સમાજ જીઆઈડીસી ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો. આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં રક્તદાન કરીને આ રાષ્ટ્ર સેવામાં સહભાગી થયા હતા. આ પ્રસંગે દક્ષિણ ગુજરાત ખોડલધામ ઝોન અધ્યક્ષ ભરતભાઈ પટેલ, ટ્રસ્ટી હેમંતભાઈ સેલડિયા, પંકજભાઈ ભુવા, જિલ્લા કન્વીનર જયશીલ પટેલ, અંકલેશ્વર ખોડલધામ સમિતિના વિપુલભાઈ વેકરિયા અને ટીમ અંકલેશ્વર મહિલા સમિતિના કન્વીનર અમીબેન સોજિત્રા ટીમ ઉપરાંત જિલ્લા ખોડલધામ પરિવારના સૈનિકો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સાથોસાથ સરદાર પટેલ સમાજ અંકલેશ્વરના પૂર્વ પ્રમુખ હસમુખભાઈ દુધાંત, પાટણ લેઉવા પાટીદાર સમાજના આગેવાન રમેશભાઈ પટેલ, ડાયનેમિક ગ્રુપ અને સમાજના ભાઈઓ બહેનો, યુવાઓ, સમાજના ઉદ્યોગ સાહસિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જરૂરિયાતમંદ દર્દીઓને રક્ત સમયસર રક્ત મળી રહે તેવા ઉમદા હેતુથી છેલ્લા 26 વર્ષથી નરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ દર વર્ષે તેઓના જન્મદિવસે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વર્ષોથી સર્વરોગ નિદાન કેમ્પ, રક્તદાન કેમ્પ, કુદરતી આપત્તિઓમાં સહાય સહિતના સેવાકીય કાર્યો કરવામાં આવી રહ્યું છે, જેમાં હજારોની સંખ્યામાં રક્તદાતાઓ રક્તદાન કરી જરૂરિયાતમંદ દર્દીઓને નરેશભાઈ પટેલના માધ્યમથી રક્ત પહોંચાડે છે. રક્તદાન કેમ્પમાં તમામ સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં જોડાઈને ઉત્સાહથી રક્તદાન કર્યું હતું. આ ઉપરાંત અંકલેશ્વરના શ્રી મંગલમ પરિવાર દ્વારા ભરૂચ વડીલોના ઘર કસક ખાતે વડીલોને ભોજન સેવાનો કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દક્ષિણ ગુજરાત ઝોન અધ્યક્ષ ભરતભાઈ પટેલ, જયશીલ પટેલ, સહ કન્વીનર નીતિનભાઈ સાવલિયા, પ્રદેશભાઈ પટેલ, કાર્તિકભાઈ પટેલ, ભરૂચ જાડેશ્વરના શેલાબેન પટેલ, ભરૂચ શહેર મહિલા સમિતિના ઉર્મીબેન વાનડી ઉપસ્થિત રહ્યા હતા તથા અંકલેશ્વર પ્રતિન ચોકડી પાસે ભૂખ્યાને ભોજન સેવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મધ્યપ્રદેશના તિલગારા, ઝાડખેડા તથા મુંબઈ, બેંગ્લોર ખાતે નરેશભાઈના જન્મદિવસ નિમિત્તે વિવિધ સેવાકીય કાર્યક્રમો યોજાયા હતા. જય મા ખોડલ. નરેશભાઈ પટેલ ખોડલધામના ચેરમેન શ્રી, એમનો આજે જન્મદિવસ છે. તો 61મા જન્મદિવસ નિમિત્તે 75થી વધુ જગ્યાએ બ્લડ ડોનેશન કેમ્પ, વૃક્ષારોપણ તેમજ સામાજિક કાર્યોની આજે રેલી લાગેલી છે. આજરોજ અંકલેશ્વર ખાતે ખોડલધામ સમિતિ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો છે, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. અને ભાઈ શ્રી નરેશભાઈને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા અને અમારા ખોડલધામ સમિતિ વતી બધાને હાર્દિક શુભેચ્છાઓ. ભરૂચ જિલ્લાની કોર્ટોમાં વર્ષ 2026ની શનિવારે બીજી નેશનલ લોક અદાલત યોજાઈ હતી. નાલસા દ્વારા આદેશિત ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ શનિવારે ભરૂચ જિલ્લા ન્યાયાલયોમાં 2026ની બીજી રાષ્ટ્રીય લોક અદાલત યોજાઈ હતી. ભરૂચ જિલ્લા ન્યાયાલય ખાતે તમામ ન્યાયાધીશ, ભરૂચ બાર એસોસિએશનના વકીલો, પેરાલીગલ, વોલેન્ટિયર્સ અને પેનલ એડવોકેટ તેમજ પક્ષકારોની હાજરીમાં ભરૂચ મુખ્ય જિલ્લા ન્યાયાધીશ R.K. દેસાઈના હસ્તે દીપ પ્રજ્વલિત કરીને રાષ્ટ્રીય લોક અદાલત ખુલ્લી મુકાઈ હતી. લોક અદાલતમાં પ્રી લિટિગેશનના કેસો એટલે કે કોર્ટમાં કેસ દાખલ કરતા પહેલા સમાધાન માટે મુકાતા કેસો તેમજ પેન્ડિંગ કેસો, જેમાં મોટર અકસ્માત, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટની કલમ 138, ફેમિલી મોટર્સ, ભરણપોષણ, સમાધાન લાયક ક્રિમિનલ કેસો, લેણાના દાવા, પાર્ટીશન સૂટ, મજૂર તકરારના દાવા વગેરે કેસો મુકાયા હતા. ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને તાબાની તાલુકા કાનૂની સેવા સત્તા સમિતિ ભરૂચ, અંકલેશ્વર, ઝઘડિયા, નેત્રંગ, વાલિયા, વાગરા, આમોદ, જંબુસર અને હાસોટ ખાતે લોક અદાલત આયોજિત થઈ હતી.
નામદાર નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટીની અનુશ્રામાં અને નામદાર ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના નિર્દેશ અનુસાર અને નામદાર ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીના ચેરમેન સાહેબની આજ્ઞા અનુસાર આજરોજ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. આજની લોક અદાલતમાં આપ સર્વેનું સ્વાગત છે. આજની લોક અદાલતમાં મુખ્યત્વે કરીને જિલ્લાની તમામ અદાલતોમાં પ્રી લિટિગેશન અને પોસ્ટ લિટિગેશનના એમ બંને પ્રકારના સમાધાન લાયક કેસો હાથ ધરાશે, જેમાં મુખ્યત્વે કરીને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળ ચેક બાઉન્સના કેસો, બેંક લેણા અંગેના કેસો, વાહન અકસ્માતના વળતર અંગેના કેસો, મજૂર વિવાદના કેસો, લગ્ન વિષયક તકરારો, જમીન સંપાદનના કેસો, ભાડુઆત માલિકના વિવાદના કેસો, મનાઈ હુકમ, સુખાધિકાર, પાર્ટીશન વગેરે સિવિલ દાવાઓ પણ સામેલ થશે. વીજળી પાણી બિલના સમાધાનના કેસો પણ મુકાશે. તમામ જનતાને નિવેદન છે કે આ લોક અદાલતનો મહત્તમ લાભ લઈ અને સમાધાનથી કેસોનો આખરી નિકાલ લાવવામાં તમામ કોર્ટોને સહાયરૂપ થાય. આભાર. જય હિન્દ, જય ભારત. આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મુલાકાત લઈશું. ત્યાં સુધી ઉતારો લાઈવ ભરૂચ ન્યૂઝ. નમસ્કાર.